જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે આપણે બિલકુલ તેલ ના રહે અને બેકિંગ સોડાના ઉપયોગ વગર બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી પોચા એવા બ્રેડ પકોડા બનાવીશું। તો તેની માટે સૌપ્રથમ આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે। જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું, થોડી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલા અજમાને આપણે મસળીને નાખી દઈશું। હવે બધાને આપણે પહેલાં મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનું ખીરું બનાવવાનું છે। આપણે થોડું થોડું પાણી એડ કરીશું જેથી કરીને આપણે ચણાના લોટમાં બિલકુલ પણ ગાંઠા ના રહે અને આપણે ખીરું બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં તેવું આપણે બનાવીશું। હવે ખીરું બની જાય ને એટલે આપણે 2 થી 3 મિનિટ માટે આપણે તેને એક જ ડાયરેક્શનમાં આવી રીતે હલાવી લઈશું જેથી કરીને આપણું આ બેટર એકદમ સ્મૂધ બની જશે। તો જુઓ, આપણે આવું બેટર બનાવવાનું છે, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં। હવે ત્યાં સુધી આપણે હવે થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈશું, ત્યાં સુધી આપણે ફિલિંગ કરી લઈશું। તેમાં ભરવાની તો 2 ચમચી તેલમાં આપણે રાઈ, જીરું અને આખા ધાણાને મેં અધકચરા ખાંડી લીધા તે નાખવાના, થોડી હિંગ નાખવાની, લીમડો અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। બધું સતળાઈ જાય પછી મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેકાને પહેલેથી જ બાફી લીધા હતા અને તેને ઠંડા કરી લીધા છે, તો તેને આવી રીતે મસળીને નાખી દેવાના। પછી બધાને આપણે પહેલાં મિક્સ કરી દઈશું। પછી તેમાં હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર, ગરમ મસાલો અને ખાંડ એડ કરી દઈશું। બધાને ફરીથી આપણે એકવાર મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું। હવે થોડો લીંબુનો રસ એડ કરીશું અને જરૂર મુજબ આપણે તેમાં મીઠું ઉમેરી દઈશું અને હવે ફરીથી આપણે તેને બધાને મિક્સ કરી દઈશું। તો આપણું ફિલિંગ પણ તૈયાર થઈ ગયું છે। તો હવે તેને થોડી વાર માટે આપણે ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે। ફિલિંગ આપણું ઠંડુ થઈ જાય ને પછી મેં અહીંયા બ્રેડ લઈ લીધી છે। તમે આની ઘઉંના લોટની પણ બ્રેડ લઈ શકો છો અને રેગ્યુલર જે આપણે બ્રેડ આવે છે ને તે પણ લઈ શકો છો। તો મેં અહીંયા નાની સાઇઝની થોડી બ્રેડ લીધી છે। તો હવે તેમાં આપણે પહેલાં ફિલિંગ ભરી દઈશું। તમારે ફિલિંગ જેટલું પણ ભરવું હોય તેટલું તમે ભરી શકો। મેં અહીંયા થોડું વધારે જ ભર્યું છે જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે। હવે બીજી બ્રેડને ઉપર આપણે આવી રીતે રાખી દઈશું અને હવે આપણે વચમાંથી તેને કટ કરી લેવાની છે। આવી રીતે તમારે બ્રેડને બધી બ્રેડને કરીને પણ રાખી શકો છો એટલે જ્યારે પણ તમારે બ્રેડ પકોડા બનાવવાનું હોય તો ફટાફટ ખાલી તળવાના જ રહે। તો આવી રીતે બધી બ્રેડને તમારે રાખી દેવાની કરીને અને હવે આપણે જે બેટર બનાવેલું છે ને તે લઈ લઈશું અને તેમાં આપણે ગરમ તેલ પહેલાં થોડું 1 ચમચી જેટલું ગરમ તેલ નાખી દઈશું, મોટી ચમચી જેટલું। અને મેં અહીંયા બેકિંગ સોડા નહીં પણ બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યો છે। તેનાથી આપણા બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી બનશે બહારથી ને અંદરથી પોચા બનશે। તો હવે આપણે એક જ ડાયરેક્શનમાં આવી રીતે તેને હલાવી લેવાનું છે। હવે આપણે જે બ્રેડ છે તેને આપણે લઈ લઈશું અને જે મસાલાનું છે ને ફિલિંગ પહેલાં તેને ડીપ કરવાનું, પછી આજુબાજુ જે કિનારી છે ને તેને ડીપ કરીને પછી વચમાંથી આવી રીતે ડીપ કરવાનું, વધારાનું ખીરું આવી રીતે કરી અને કાઢી નાખવાનું છે અને એકદમ તેલને આપણે ગરમ કરી લેવાનું છે। ફૂલ તેલમાં જ આપણે તળવાના છે એટલે ફૂલ તેલ થઈ જાય ને પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખવાની અને પછી આ નાખવાનું અને બંને સાઈડથી ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાનું છે। તો જુઓ, આવી રીતે આપણે બ્રેડ પકોડાને કરી લેવાના છે। ગેસની ફ્લેમને પછી મીડિયમ કરી લેવાની જેથી કરીને એકદમ સરસ એવા અંદરથી પણ તળાઈ જાય। તો આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે। તો વચમાં તમને કટ કરીને બતાવું તો જો એકદમ ટેસ્ટી બને છે, બહારથી ક્રિસ્પી બને છે। તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે અને ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવી જશે। અને હા, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। તો આને આપણે આંબલીની ચટણી અને કેચઅપ સાથે સર્વ પણ કરી શકીએ છીએ। તો ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો તમને મારી રેસીપી ગમી હોય તો તમારા ફેમિલીને પણ શેર કરજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।